ધનુષના બે ટુકડા કરી નાખ્યા. ઓલા રાજા અને રાજકુમારો કેવા લાગ્યા, તોડવા તો આપણે ગયા હતા પણ આપણાથી તૂટ્યું નહીં. અભિમાનથી કરેલું કાર્ય એ ક્યારેય સફળ થાય નહીં. પણ નિરઅભિમાની, કોઈ અભિમાન ન હોય, અહંકાર ન હોય અને જે કાર્ય આપણે કરીએ એ કાર્યની સફળતા મળે ને મળે. પછી સીતાજી વર મારા પહેરવા આવ્યા. સીતાજી થોડાક નીચા હતા અને રામ આજાન બાહુ, હાથ જેના ગોઠણથી નીચે પહોંચે, ખંધા જેના પહાડ જવડા, એટલે આજાન બાહુ હતા. તો સીતાજી પહોંચી ન શકે. એટલે લક્ષ્મણ કહે, ભાઈ નમતા નહીં. તો ભરત લક્ષ્મણ ને રામ કહે, જે નમવામાં મજા છે ને એ અકડાઈમાં મજા નથી. અકड़ा पण वो तो मुर्दों की निशानी है. अकड़ा पण वो तो मुर्दों की निशानी है. मरी गेलो माणस होय ने अकड़ थई गयो होय बाप. पण अहींया तो नमवामां जे मजा. अने भागवत पण कहे नमे ए बधेने गमे. आ जगतमां जे नईमा छे ए जगतने गईमा छे. बाकी पुत्राने जेम उभा रह्या छे ने ए जगतने गईमा नथी. नमी जवुं. એટલે કહે લક્ષ્મણ, નમવામાં જે મજા છે ને નહીંમાં ને તો ધનુષ તૂટ્યું, અને નહીંમાં તો સીતાજી વરમાળા લઈને આવ્યા છે. આજે એક આપણા જે શાસ્ત્રની વિરુદ્ધ જે પરંપરા આપણે ઊભી કરી હોય ને એ દુઃખ આપે. શાસ્ત્રની વિરુદ્ધમાં જે પરંપરા કરી હોય એ દુઃખ આપે. આપણા ઘરે જાન આવે એટલે જે જાનૈયા હોય, છોકરાઓ યુવાન, એ વરરાજાને ઊંચો કરે. દીકરીને કન્યા પક્ષવાળા ઊંચા કરે. દીકરીને એટલું કેવું, મને ઊંચી કરવાની જરૂર નથી, કારણ કે મારે આંગણે માગવા ઈ આવ્યો છે, હું નથી ગઈ. એક તો માગવું ને પાછું અકડાઈથી ઊભું. ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई. एक बार नीचा चाले तो सबसे ऊंचा है बाप. मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे कोई. एक बार जो कड़वा पीवे तो सबसे मीठा हो. ऊंचा ऊंचा सब कोई चाले. એટલે કહે આપણે દીકરીને ઊંચી કરી. ઘણી વખત તો ત્યાં ઝઘડા થઈ જતા હોય, વેવાયુને કંઈ ખબર ન હોય, અને બીજા આવ્યા હોય ને એ અમે ઝઘડતા હોય. હું દીકરીને એટલું જ કહું કે દીકરીએ કોઈ ઊંચું થવાનું જરૂર નથી બાપ. દીકરી હંમેશાની માટે ઊંચી જ છે. વરમાળા લઈને આમ ઊભે ને તો આવનાર છે ને એને નમવું પડે. હવે ઘણી વાર ઊંચી એડીવાળા ચપ્પલ પહેરે, કદાચ કોઈ સીતાજી નીચા હોય તો ચપ્પલ નીકળ્યા ઊંચા. આવું બધું ન હોવું જોઈએ. સંસ્કાર છે ને એ સંસ્કારની વિરુદ્ધ જાઓ એટલે ક્યાંક ને ક્યાંક દ્વિધા ઊભી થાય.